તેલ નાખી દઈએ. આપણે ડાળિયાની ને ટોપરાની શીખી બનાવવાની છે. બરાબર. હવે ડાળિયાની શીખી એમાં ટોપરું મિક્સ કરી. બરાબર. ચાલો આપણે સાસણી લઈ જઈએ. બરાબર. હવે આપણે થોડી પકવી દઈએ એટલે સાસણી આવી જાય એટલે ડાળિયા અને ટોપરું ફેરવી દઈએ. બરાબર. હવે આપણે સાસણી આવી ગઈ છે. ગેસ કરી દઈએ આપણે બંધ. ને જો આ ટોપરું ને ડાળિયા બે વસ્તુ આપણે અંદર નાખી દઈએ. બરાબર. કરી નાખીએ મિક્સ. એટલે ડાળિયાની શીખી આપણે થઈ જાય આકડીએ ત્યાં. તેલ લગાવી દેવાનું. બરાબર. તેલ લગાવી પછી ડાળિયાની શીખી આપણે અહીંયા ઢાળી દેવાની છે. બરાબર. હાલો હવે આપણે વણી નાખીએ. બરાબર. ડાળિયા શીખી તલ્લી શીખી પેલા બનાવી નાખી હતી. બરાબર. પણ તલ્લી શીખીનો વિડીયો છે એટલે આપણે એ ઉતારી નહીં. બરાબર. ડાળિયાની શીખી બની ગઈ છે. આપણે ડાળિયાની શીખી બની ગઈ છે. જો તમે જોઈ શકો છો. હવે જો આપણે ટેસ્ટ કરીએ. બરાબર. મમરાના લાડવા બનાવવાના છે તો જો આ મમરા સાફ કરી નાખી. બરાબર. ને આગળ એને શીખી કરી લાડવા વાળી નાખી. પેલા મમરા સાફ કરી નાખી. બરાબર. મમરાના ગોળની સાવણી કરી નાખી. બરાબર. એટલે આ તપેલી મૂકી દીધું છે. હવે આપણે આ ગોળ શીખીને અંદર નાખી. બરાબર. શીખીની અંદર ને તપેલીની અંદર. હાલો આપણે જો તપેલાની અંદર ગોળ નાખી દીધો છે. હવે આપણે સાંગળી બનાવવાની છે મમરાના લાડવા. બરાબર. તો આમાં 2 પાવડા તેલ નાખવાનું છે. હવે આપણે સાંગળી લઈ લેવાની છે. બરાબર. સાંગળી આવી જવા છે. બરાબર. ઘડીક આપણે આવી જાય એટલે મમરા મેળવી દઈએ. બરાબર. છે ગેસ બંધ કરી દીધો છે. હવે આ મમરા આપણે મેળવી દીધા છે. મસાલો હવે આપણે
હલો મિત્રો, લાડવા ખાવા પોકી જજો. આ ખીરનું હાલે છે બધુંય. વ્રત ન આપતા કોઈને મોઢે. પોકી જજો ખીર કરવા. દીકરો બે જાઓ કર હલો મિત્રો, મિત્રના મમરાના લાડવા ખાવા. હલો મિત્રના આવી જાઓ બધા. આપણે બધું બનાવી નાખ્યું.